હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિસ્ટર સીએસસી એસ્પિરન્ટ. દોસ્તો, આજે આપણે એવા સબ્જેક્ટ વિશે વાત કરવાના છીએ જે તમને માત્ર એક્ઝામમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ કામ આવશે. દોસ્તો, આજે આપણે 3 અલગ અલગ પ્રકારની કેસ સ્ટડી ડિસ્કસ કરીશું દોસ્તો, જે જીપીએસસી, ડીવાયએસઓ અને એસટીઆઈની મેન્સ એક્ઝામમાં પૂછાયેલી છે. દોસ્તો, આપણી કેસ સ્ટડી પર આવતા પહેલાં, ધ અલ્ટિમેટ મેજર ઓફ મેન is not the ultimate measure of man is not where he stands in the moment of comfort and convenience, but where he stands at the time of challenges and convenience. દોસ્તો, માર્ટિન લુથર કિંગ જુનિયર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આનો સિમ્પલ અર્થ એ છે કે જ્યારે બધું સારું ચાલતું હોય, બધા જ સારા હોય છે, પણ માણસની સાચી ઓળખ મુસીબતના સમયે થાય છે. આજે આપણે આવા 3 કિસ્સાઓ જોઈશું. તો આજની આપણી કેસ સ્ટડીની શરૂઆત કરીએ દોસ્તો, આજની ફર્સ્ટ કેસ સ્ટડી છે બિઝનેસ વિશે છે દોસ્તો. ફર્સ્ટ કેસ સ્ટડી છે કે તમને એક મલ્ટીનેશનલ કંપનીમાં એમાં મેનેજર છો. અને તમારે બીજી એક મોટી કંપની છે, તમારી કંપની કરતાં એક બીજી મોટી કંપની છે, તેના મેનેજર બી કંપનીના મેનેજર જોડે તમારે ડીલ કરવાની છે દોસ્તો. અને આ ડીલ દરમિયાન તમારી અને કંપની બીના મેનેજર જોડે વાટાઘાટ ચાલી, હોટેલમાં ડિસ્કશન ચાલ્યું આ ડીલને લઈને. આ ડીલ તમારી કંપની માટે અત્યંત જરૂરી છે દોસ્તો, અત્યંત કોમ્પિટિટિવ ડીલ છે આ. પણ આ જમતી વખતે ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ કંપની બીના મેનેજરે તમને કંપની એના મેનેજરનો રોલ આપેલો છે દોસ્તો અહીંયા. તો તમને કંપની બીના મેનેજરે તેની કારમાં તમારી હોટેલ પર જવા ઓફર કરી અને તમે તે સ્વીકારી લીધી અને તમે બંને હવે કારમાં જઈ રહ્યા છો. આ દરમિયાન દોસ્તો, કંપની બીના મેનેજર જે કાર ચલાવી રહ્યા હતા તે પૂર ઝડપથી કાર ચલાવી રહ્યા હતા અને તેણે નિયંત્રણ ગુમાવ્યું અને તેમણે એક મોટરસાયકલ સવારને ટક્કર મારી અને મોટરસાયકલ સવારને ગંભીર ઈજા થઈ. હવે આ દરમિયાન તમે એકમાત્ર આ સિચ્યુએશનના સાક્ષી છો. જ્યારે કાયદા અમલીકરણ અધિકારી પૂછપરછ માટે તમારી પાસે આવે છે, ત્યારે તમારી સામે હવે એક ડિલેમા છે કે તમારે તમારું પ્રમાણિક મંતવ્ય આપવું. આ સમયે જો તમે પ્રમાણિક મંતવ્ય આપશો તો તમને કંપનીને જે સોદો મળવાનો છે, જે ડીલ થવાની છે, તે જોખમમાં મુકાઈ જશે અને પરિણામે તમારી કંપનીને નુકસાન થઈ શકે છે. અને જો તમે તમારું પ્રમાણિક મંતવ્ય નહીં આપો તો તમે પોતાની નૈતિકતા સાબિત નહીં કરી શકો અને પોતાની ઇન્ટિગ્રિટીને જોખમમાં મૂકશો દોસ્તો. તો આ સમયે તમારે શું ડિસિઝન લેવું, તમારી સામે તમે કઈ કઈ દુવિધાઓનો સામનો કરી રહ્યા છો અને આ પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ શું હશે, તે આ કેસ સ્ટડીમાં દોસ્તો પૂછવામાં આવ્યું છે. તો તમે જાતે પહેલાં આ લેક્ચરને પોઝ કરી અને જાતે તમે કેસ સ્ટડી સોલ્વ કરી શકો છો અને તમે જાતે આ જે બંને ક્વેશ્ચન છે તેનો આન્સર લખી શકો છો. તો દોસ્તો, હવે આપણે આપણી કેસ સ્ટડી પર આવી જઈએ. તો આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. દોસ્તો, કેસ સ્ટડી છે કોર્પોરેટ એટલે પ્રાઇવેટ સેક્ટર વિશે છે દોસ્તો. કેસ સ્ટડી જનરલી 3 સેક્ટર વિશે પૂછાઈ શકે છે તમને એક્ઝામમાં. ફર્સ્ટ તો છે પબ્લિક સેક્ટરની કેસ સ્ટડી હોઈ શકે છે, સેકન્ડ હોઈ શકે છે પ્રાઇવેટ સેક્ટરની કેસ સ્ટડી, અને થર્ડ હોઈ શકે છે એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. દોસ્તો, આ 3 કેસ સ્ટડીમાં જે પણ તમને ઓર્ગેનાઇઝેશન આપ્યું હશે અને તમે જે પણ રોલ આપ્યો હશે તે પ્રમાણે તમારો રોલ ચેન્જ થઈ જશે. દોસ્તો, પબ્લિક સેક્ટરની કેસ સ્ટડી હોય તો તેમાં પબ્લિક ઇન્ટરેસ્ટ પ્રાયોરિટી હોય, પણ જ્યારે તમે પ્રાઇવેટ સેક્ટરમાં તમારો રોલ પૂછે ત્યારે તમારો મેઇન મોટિવ છે પ્રાઇવેટ સેક્ટરનો પ્રોફિટ. અને જ્યારે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનમાં તમને રોલ આપે ત્યારે તમારો મેઇન પર્પઝ છે સોશિયલ સર્વિસ. તો આ પ્રમાણે તમારી ઓર્ગેનાઇઝેશનલ વેલ્યુ છે એ ચેન્જ થશે દોસ્તો. ઓર્ગેનાઇઝેશનલ વેલ્યુ એટલે તમારા ઓર્ગેનાઇઝેશનની જે વેલ્યુ છે અને એક તમારી પર્સનલ વેલ્યુ હોય. દોસ્તો, તમારી પર્સનલ વેલ્યુ તો હંમેશા સેમ જ રહેશે, તમે જે વસ્તુને પ્રિફરન્સ આપતા હોય. હવે દોસ્તો, આ કેસ સ્ટડીમાં તમારી સામે કઈ કઈ દુવિધાઓ છે, તો તમારી સામે કયા કયા ડિલેમા છે. દોસ્તો, કોઈ પણ કેસ સ્ટડીમાં પહેલાં તમારે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન લખવાનું છે, ત્યારબાદ તમારે જે આ ક્વેશ્ચન છે એ બંનેનો આન્સર બોડીમાં આપવાનો છે દોસ્તો, અને તમારે એક કન્ક્લુઝન લખવાનું છે. દોસ્તો, આ ઇન્ટ્રો અને કન્ક્લુઝન નહીં લખો તો તમારો આન્સર કમ્પ્લીટ નહીં થાય અને તમને પૂરા માર્ક્સ નહીં મળે. ખાલી તમે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2નો આન્સર કરી દેશો તો તે રીતે કેસ સ્ટડીમાં આન્સર લખવાનો નથી હોતો દોસ્તો.
કેસ સ્ટડીમાં તમે ઇન્ટ્રો કઈ રીતે લખી શકો. તો દોસ્તો આવનારા સમયમાં આપણે આપણી એથિક્સ લેક્ચર સિરીઝમાં જ્યારે ટોપિક ડિસ્કસ કરીશું જે આપણા સિલેબસના છે ત્યારે આપણે એ ઇન્ટ્રો કન્ક્લુઝનની પણ વાત કરીશું આગળ કેસ સ્ટડી જ્યારે આપણે કેસ સ્ટડી પર લેક્ચર જ્યારે લઈશું ત્યારે. પણ અત્યારે હું તમને સમજાવી દઉં તો તમે ઇન્ટ્રોમાં શું કરી શકો. દોસ્તો તો તમે છે ને ઇન્ટ્રોમાં પહેલાં તો તમે જે પણ વેલ્યુઝ ઇન્વોલ્વ છે, ઠીક છે, જે પણ ડિલેમાસ છે, જે પણ પર્સનલ વેલ્યુઝ ઇન્વોલ્વ છે તે તમે ઇન્ટ્રોમાં લખી શકો છો. આ સિવાય તમે કોન્સ્ટિટ્યુશનલનો કોઈ આર્ટિકલ મેન્શન કરી શકો છો. આ સિવાય તમે કોઈ લો પણ હોય જો કે સ્ટડીમાં ઇન્વોલ્વ તો તેને પણ તમે કોટ કરી શકો છો. અને બોડીમાં તમારે આ બંને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે દોસ્તો. કેસ સ્ટડી ઇફેક્ટિવલી સોલ્વ કરવા માટે તમારો પહેલાં જો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયેલો હોય, તમે જે આપણા સિલેબસના જે ટોપિક્સ છે હ્યુમન વેલ્યુઝ, ત્યારબાદ પબ્લિક સર્વિસ વેલ્યુઝ, એટીટ્યૂડ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એ બધું કમ્પ્લીટલી સમજેલું હશે તો તમે ઇફેક્ટિવલી કેસ સ્ટડી સોલ્વ કરી શકશો. હું અહીંયા તમારી સામે એક ફ્રેમવર્ક મેં બનાવેલું છે જાતે, એ હું તમારી સામે ડેમોન્સ્ટ્રેટ કરીશ તો તમે એમાંથી ઘણું બધું શીખવા મળશે. અને જો તમે ટોપિક્સ કવર ના થયા હોય, તમારો સિલેબસ કમ્પ્લીટ ના થયો હોય તો પણ તમે કેસ સ્ટડી અટેમ્પ કરી શકશો એક્ઝામમાં, આવનારી એક્ઝામમાં. તો આ લેક્ચરને પૂરેપૂરો જોજો જેથી તમારો કોઈ પણ પોઈન્ટ મિસ ના થાય અને તમને કેસ સ્ટડી કઈ રીતે હેન્ડલ કરવી તે આઈડિયા આવે. તો દોસ્તો ઇન્ટ્રોમાં આપણે લખી શકાય કે આ કેસ સ્ટડીમાં એક તો વ્યવસાયિક હિત અને કાનૂની, વ્યવસાયિક હિત વિરુદ્ધ કાનૂન અને નૈતિક ફરજ વિશે આ કેસ સ્ટડી છે. ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરી શકો છો કે આ કેસ સ્ટડીમાં વ્યવસાયિક હિત વિરુદ્ધ કાનૂની ફરજ ઇન્વોલ્વ છે. આ સિવાય જો તમારે થોડું ડિટેલમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે આ પ્રસ્તુત કેસ સ્ટડી વ્યવસાયિક હિત અને કાનૂની ફરજ વચ્ચે દ્વંદ્વ રજૂ કરે છે. આ એક એવી નૈતિક દિશા છે, એ એક તરફ કંપનીની આર્થિક પ્રગતિ અને બીજી તરફ નાગરિકની નૈતિક ફરજ, જવાબદારી અને સત્યનિષ્ઠા છે. અહીં નિર્ણય લેતી વખતે સ્વાર્થ કરતાં ન્યાય અને માનવ જીવનને પ્રાધાન્ય આપવું મુખ્ય પડકાર છે. દોસ્તો તો તમે અહીં ઇન્ટ્રોડક્શનમાં જ તમે કહી દીધું છે કે સ્વાર્થ કરતાં ન્યાય એટલે જસ્ટિસને, સેલ્ફિશનેસ કરતાં જસ્ટિસ અને માનવ જીવન એટલે કે હ્યુમન લાઈફને પ્રાધાન્ય આપવું મુખ્ય પડકાર છે. એટલે તમારો જે કેસ સ્ટડીનો આન્સર હશે તેમાં તમે ન્યાય અને હ્યુમન લાઈફને તમે પ્રાધાન્ય આપ્યું છે એવું એક્ઝામિનરને ચેક કરતી વખતે જ ખબર પડી જશે કે તમે કઈ મુખ્ય વેલ્યુને તમારા આન્સરમાં પ્રાધાન્ય આપ્યું છે. આ સિવાય તમે શોર્ટમાં જો તમે આ ઇન્ટ્રો ના યુઝ કરવો હોય તમે શોર્ટમાં આ ઇન્ટ્રો પણ યુઝ કરી શકો છો કે આ કેસ સ્ટડીમાં વહીવટીકર્તા મેનેજર તરીકે મારે વ્યવસાયિક લાભ અને માનવીય મૂલ્યો વચ્ચે સંતુલન જાળવવાનું છે. તો તમે તમારી એક્ઝામમાં જેટલા પણ પેજ આપેલા હોય, સપોઝ 2 પેજ આપેલા હોય અને તમને વધારે ક્વેશ્ચન પૂછવામાં આવેલા હોય તો તમે ઇન્ટ્રોડક્શન શોર્ટ કરવું પડશે, ત્યારે તમે આ ટાઈપનો ઇન્ટ્રો બનાવી શકો છો. દોસ્તો હવે આ જે ક્વેશ્ચન છે તેનો આન્સર આપણે જોઈએ કે તમારી સામે કઈ કઈ દુવિધાઓ છે. તો તમારી સામે દોસ્તો 3 દુવિધાઓ છે. એક છે વ્યક્તિગત સત્યનિષ્ઠા અને વ્યવસાયિક હિત. દોસ્તો તમારે ક્વેશ્ચનનો આન્સર આપતી વખતે તમારું જે બ્લેન્ક પેજ હોય તેમાં પહેલાં તમે ઇન્ટ્રોડક્શન લખશો. ત્યારબાદ તમારે એક બોક્સ બનાવીને તેમાં લખવાનું છે કે સામનો કરી રહેલી નૈતિક દિશાઓ, અથવા તમે એવું પણ લખી શકશો કે નૈતિક દ્વિધાઓ, ઠીક છે. ત્યારબાદ તમે તમારો પોઈન્ટ્સ રજૂ કરી શકો છો. તમારે એક પોઈન્ટ્સ લખવાનો અને એનું એક્સપ્લેનેશન આપવાનું. અને જો તમારી પાસે એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ, બાકી અહીંયા એક્ઝામ્પલ આપશો તો તમને તેનાથી માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. પણ તમે અહીંયા એક્સપ્લેન પણ કરી શકો છો જે એથિકલ ડિલેમા ઇન્વોલ્વ છે. તો દોસ્તો આ કેસ સ્ટડીમાં એક વ્યક્તિગત સત્યનિષ્ઠા એટલે તમને જ્યારે કાયદા અમલીકરણ અધિકારી તમારી પાસે પૂછપરછ માટે આવે છે તો તમારી સત્યનિષ્ઠા એટલે કે તમારી ઇન્ટિગ્રિટી, જો તમે તમારી ઇન્ટિગ્રિટીને ફોલો કરશો તો તમારી જે કંપનીની જે ડીલ થવાની છે વ્યવસાયિક હિત, એટલે કંપનીનું જે હિત છે એટલે કંપનીનો જે પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ છે એને તમે ફોલો નહીં કરી શકો તો બંનેમાંથી કોઈ પણ એક જ ફોલો કરી શકશો. દોસ્તો એથિકલ ડિલેમા એટલે એવી સિચ્યુએશન કે જ્યારે તમારી સામે 2 સિચ્યુએશન આવી જાય અને તમારે તેમાંથી કોઈ એક ફોલો કરવાની હોય અને બંને એટલી જ જરૂરી હોય તમારા માટે ફોલો કરવી, પણ તમારે તેમાંથી કોઈ એકને ચૂઝ કરવાની હોય. દોસ્તો સેકન્ડ છે કે કાયદાનું પાલન વિરુદ્ધ વફાદારી એટલે રૂલ ઓફ લો વર્સિસ લોયલ્ટી. એટલે દોસ્તો રૂલ ઓફ લો એટલે કે જે કાયદા અમલીકરણ અધિકારી આવે છે તે રૂલ ઓફ લો એટલે કે આપણે જે આપણા કન્ટ્રીમાં જે રૂલ હોય, આપણે જે સ્ટેટ જે લો બનાવે, જે ફોલો કરતા હોય બધા, તે બધા માટે સમાન હોય કાયદો. એનો મતલબ છે રૂલ ઓફ લો અને લોયલ્ટી એટલે તમારી લોયલ્ટી
જે ડીલ થવાની છે કંપની બીના મેનેજર જોડે તેના તરફની તમારી લોયલ્ટી. એટલે તમારે તેમના પક્ષમાં રહેવું છે કે તમારે કાયદાને માન આપીને અકસ્માતનો સાચો અહેવાલ આપવો છે. આ સિવાય દોસ્તો માનવીય જીવનનું મૂલ્ય વિરુદ્ધ આર્થિક લાભ, એટલે કે તમે જે મોટરસાયકલ સવારને જે નુકસાન થયું છે, જે ગંભીર ઈજા થઈ છે, તો તમે તેને ઇગ્નોર કરશો અને તમારી કંપનીના પ્રોફિટ માટે તમે શું ડીલ સાઇન કરી લેશો, તો તમે આ પણ જે એથિકલ ડિલેમા છે તે બતાવી શકો છો કે હ્યુમન વેલ્યુઝ વર્સિસ ઇકોનોમિક પ્રોફિટ. અને આ રીતે એક્સપ્લેન કરી શકો કે મોટરસાયકલ સવાર પ્રત્યેની કરુણા અને ન્યાય વિરુદ્ધ કંપનીની આર્થિક પ્રગતિ. દોસ્તો આ એક યુનિવર્સલ છે, આ એક ટોપ એથિકલ ડિલેમા જે તમે કોઈ પણ કેસ સ્ટડીમાં યુઝ કરી શકો છો કે ટૂંકા ગાળાનો લાભ વિરુદ્ધ લાંબા ગાળાની પ્રતિષ્ઠા. દોસ્તો શોર્ટ ટર્મમાં લાભ થાય અને લોંગ ટર્મમાં નુકસાન થાય, લોંગ ટર્મ લોસ. એ પ્રકારની કેસ સ્ટડીમાં, દરેક કેસ સ્ટડીમાં એ પ્રકારનો એક ડિલેમા હોય જ છે, તો તમે આ પ્રકારનો એક ડિલેમા કોઈ પણ કેસ સ્ટડીમાં યુઝ કરી શકો છો. ખોટું બોલીને સોદો મેળવો કે કંપનીની વિશ્વસનીયતાને આપને લાંબા ગાળે પ્રશ્ન ઉઠાવી શકે છે. આ સિવાય દોસ્તો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ શું હશે. તો દોસ્તો આ પરિસ્થિતિમાં તમે 3 થી 4 અલગ અલગ પગલાં લઈ શકો છો. એક તો દોસ્તો કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે તમને ઇમરજન્સી સિચ્યુએશન આપવામાં આવે, બરાબર છે, જ્યારે તે સિચ્યુએશન હોય ત્યારે તમારો ઇમિડિયેટ સ્ટેપ શું હશે પહેલાં એ બતાવવાનું છે. તમારે જે સિચ્યુએશન લોંગ ટર્મ સ્ટેપ તો તમારે બે ડાયરેક્શનમાં વિચારવાનું છે. કોઈ પણ તમને સ્ટેપ પૂછવામાં આવે તો શોર્ટ ટર્મમાં તમે શું કરશો અને લોંગ ટર્મમાં તમે શું કરશો. ઠીક છે, તો અહીંયા પરિસ્થિતિ પ્રત્યે તમારો પ્રતિભાવ એ આ રીતે તમે તમારી આન્સર શીટ હશે એમાં એક બોક્સ બનાવી અને આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ તમે તમારો જે સ્ટેપ છે એને 1, 2, 3, 4 કરીને એક્સપ્લેન કરી શકો છો. તો દોસ્તો આ કેસ સ્ટડીમાં તમે નીચે પ્રમાણેના સ્ટેપ લઈ શકો છો કે એક તો છે તાત્કાલિક પગલું. તમારું ઇમિડિયેટ એક્શન કઈ હશે દોસ્તો, તો તમારી ઇમિડિયેટ એક્શન હશે કે ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાની. તો તમે પહેલાં પોલીસને જાણ કરશો અને પછી એમ્બ્યુલન્સને જાણ કરશો, જેથી ઘાયલ વ્યક્તિને સારવાર મળી શકે. ત્યારબાદ દોસ્તો તમારી બીજું સ્ટેપ તમારું શું હશે, પ્રમાણિક સાક્ષી, એટલે કે ઓનેસ્ટીથી તમે જે ટેસ્ટિમોની એટલે કે તમે જે સત્ય છુપાવશો નહીં અને નૈતિક ગુનામાં સત્ય છુપાવવું એ નૈતિક ગુનામાં સાથ આપવા બરાબર છે. તો તમે સત્ય છુપાવશો નહીં અને મેનેજરે જે ગાડી પૂર ઝડપે ચલાવી રહ્યા હતા, નિયંત્રણ ગુમાવ્યું, તે સત્ય હકીકત છે તે અમલીકરણ અધિકારીને જણાવી દેશો. ત્યારબાદ તમારું વ્યવસાયિક વલણ. હવે દોસ્તો તમારું આપણે જે શોર્ટ ટર્મ સ્ટેપ લીધા પણ આપણે બેલેન્સ બનાવીને ચાલવાનું છે દોસ્તો. એટલે તમારી કંપનીને જે નુકસાન થશે તમે તે સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરો છો. ઘણા લોકો આ મિસ કરી જાય છે. એ ખાલી શોર્ટ ટર્મમાં જે અમલીકરણ અધિકારીને જે આન્સર આપવાનો છે અને ઇમિડિયેટ એક્શન જે લેવાની છે ત્યાં આન્સર કરીને અટકી જાય છે, પણ તમારે ત્યાં નથી અટકવાનું. તમારે જે કંપનીને જે નુકસાન થવાનું છે તેને તમે કઈ રીતે હેન્ડલ કરશો એ સિચ્યુએશનને. તો દોસ્તો આ સિચ્યુએશન આ પ્રમાણે જે આન્સર લખશે આ પોઈન્ટ્સ, તે વ્યક્તિના માર્ક્સ સૌથી સારા આવશે. એક્ઝામિનરને ખબર પડશે કે આ માણસ વિઝનરી માણસ છે અને તે ઇમોશનલી ઇન્ટેલિજન્સ છે, તે વિચારી શકે છે, તેની વિચારશક્તિ સારી છે. તો સોદો ગુમાવવાનું જોખમ હોવા છતાં હું નૈતિક રીતે મેળવેલા નફા કરતાં નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપીશ. એટલે નૈતિક મૂલ્યોને તમારે પ્રાધાન્ય આપવાનું છે સોદો ગુમાવવા છતાં. પણ તમે સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરશો કે તમે તમારા મેનેજરને અકસ્માત કર્યો હતો તેને છુપાવવાની કોશિશ નહીં કરો. તમે જો એ છુપાવવાની કોશિશ કરશો તો ભવિષ્યમાં તેવા મેનેજર જોડે વ્યવસાયિક સંબંધો જોખમી બની શકે છે દોસ્તો. એટલે તમે નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપશો પહેલાં તો. અને બીજું છે કે તમારી કંપની હશે, જેના ઉચ્ચ અધિકારી હશે, તમે તેને જાણકારી આપી દેશો કે આ સિચ્યુએશન બની હતી માટે મેં આ ડિસિઝન લીધું છે. ત્યારબાદ દોસ્તો કન્ક્લુઝનમાં તમે કોટ યુઝ કરી શકો છો સારા. જસ્ટિસ કેન બી ડિલે બટ ઇટ કેન નોટ બી ડિનાય. એટલે ન્યાય વિલંબિત થઈ શકે છે પણ ઇટ મસ્ટ નોટ બી ડિનાય. એટલે જસ્ટિસ નકારવો ન જોઈએ. ન્યાય વિલંબિત થઈ શકે છે પણ તે નકારવો ન જોઈએ. એક સાક્ષી તરીકે તમારી પ્રમાણિકતા માત્ર કાયદાનું પાલન નથી પણ સમાજના કાયદાનું શાસન એટલે રૂલ ઓફ લોને મજબૂત બનાવે છે. દોસ્તો આ સિચ્યુએશનમાં તમે આ સ્ટેપ લેવાનું છે તમને ક્યાંથી ખબર પડશે, જો તમે એથિકલ થિયરી કરી હોય. કેસ સ્ટડી સોલ્વ કરવા માટે દોસ્તો પહેલાં તમને એથિકલ થિયરીસ આવે છે, જે યુટિલિટેરિયનિઝમ, ડિયોન્ટોલોજિકલ એથિક્સ, કેટેગોરિકલ ઇમ્પેરેટિવ. તો કાંતની કેટેગોરિકલ ઇમ્પેરેટિવ જે
થિયરી છે તેના મુજબ એમનું એવું કહેવું છે કે વૈશ્વિક આપણે કોઈ પણ વ્યક્તિએ એવી એક્શન લેવી જોઈએ કે જે વૈશ્વિક સ્તરે યોગ્ય હોય, એટલે કે જે યુનિવર્સલ હોય. તો જેમ કે સત્ય બોલવું, સ્પીકિંગ ટ્રુથ ઇઝ અ યુનિવર્સલ, નોન વાયોલન્સ. તો આ રીતે તમે આ કેસ સ્ટડીમાં જે તમે ડિસિઝન લીધું છે તે કાંતની કેટેગોરિકલ ઇમ્પેરેટિવનો યુઝ કરીને લીધેલું છે. હવે આપણે નેક્સ્ટ કેસ સ્ટડી પર આવી જઈએ દોસ્તો. નેક્સ્ટ કેસ સ્ટડી છે કે જે તમારા જેવા એસ્પિરન્ટ હોય અને એ લોકો જ્યારે જોબમાં લાગે અને જ્યારે અલગ અલગ સિચ્યુએશન આવે તેની સામે, ત્યારે એ લોકોએ શું નિર્ણય લેવો અને એમની સામે જે ડિલેમા હોય અને જે મૂંઝવણ ઊભી થાય તેના વિશે છે દોસ્તો. તો હવે આ સીધી જીપીએસસીમાં 2 આ પ્રકારની કેસ સ્ટડી પૂછાયેલી છે એસટીઆઈની એક્ઝામમાં, અને હમણાં થયેલી ડીવાયએસઓની એક્ઝામમાં પણ સેમ પેટર્ન રિપીટ થઈ છે. ત્યાં પણ 2 આ પ્રકારની કેસ સ્ટડી પૂછવામાં આવેલી છે દોસ્તો. એમાં કેરેક્ટર પણ ઓલમોસ્ટ સેમ છે, ખાલી સિચ્યુએશન અલગ આપેલી છે. બાકી આ રીતે જ એની ક્રોનોલોજી આ રીતે જ આગળ વધે છે કેસ સ્ટડીની દોસ્તો. આ કેસ સ્ટડીમાં તમે જોઈ શકો છો કે શ્રીમાન ક એક ઉર્જાવાન, પરિશ્રમી અને બુદ્ધિશાળી અનુસંધાનાત્મક યુવા છે, જે એથ્લેટિક સ્પર્ધામાં ચેમ્પિયન છે, ડિબેટ અને સંગીતમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવે છે. હવે જે જીપીએસસી જેવી એટલે કે જાહેર સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ ગુણથી પાસ કરી અને જાહેર સેવાની મોટી કચેરીમાં જોડાય છે. હવે જ્યારે આ કચેરીમાં જોડાય છે આ માણસ દોસ્તો, અહીંયા એ માણસનું કેરેક્ટર આપેલું છે જેના પર તમારે આગળ ડિસિઝન લેવાનો થશે. તો તમારે યાદ રાખવાનું છે કે તે માણસનું કેરેક્ટર કેવું છે, કે તે પરિશ્રમી છે, બુદ્ધિશાળી છે, સ્પોર્ટ પર્સન છે. ઠીક છે. ત્યારબાદ એક મોટી કચેરીમાં જોડાય છે. હવે કચેરીમાં જાય છે ત્યારે એને ખબર પડે છે કે કચેરીમાં કયા કયા ઇસ્યુઝ છે. એક તો પરસ્પર વિશ્વાસ ખૂટે છે સાથીઓમાં, અને કેટલાક લોકો જાતિ સમુદાય એટલે કાસ્ટિઝમની ભાવના પણ જોવા મળે છે દોસ્તો. કાસ્ટિઝમનો પણ ઇસ્યુ છે. અને વળી કચેરીના વડા એટલે કે લીડર. તો દોસ્તો આ 3 ઇસ્યુ છે. એક તો ટ્રસ્ટ ડેફિસિટ છે, બીજું છે કાસ્ટિઝમ, અને થર્ડ છે કચેરીના વડા. એટલે કચેરીના જે લીડર છે તે અમુક કરપ્ટ છે, મતલબ કચેરીના વડા છે જે અમુક મળતિયાઓ સાથે, કર્મચારીઓ સાથે ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત છે. એટલે કચેરીના વડા પણ કરપ્શનમાં સામેલ છે. હવે તમે જ્યારે શ્રીમાન ક નું જે તમને કેરેક્ટર આપેલું છે, તમે જ્યારે કચેરીમાં જાઓ છો ત્યારે તમારી સમુદાયના લોકો છે બીજા સમુદાયના લોકો સામે અલગ વર્તાવ કરવા માટે કાન ભંભેરણી કરે છે તમારી, અને અમુક મિત્ર સાથે માત્ર અલગ સમુદાયના હોવાને કારણે સંબંધ કાપીને આવવા પણ દબાણ કરે છે. અને કચેરીના વડા છે એ તમને પ્રલોભન આપી અને ભ્રષ્ટાચારમાં સામેલ કરવાનો પણ પ્રયાસ કરે છે. હવે શ્રીમાન ક એટલે કે તમને જે કેરેક્ટર આપવામાં આવ્યું છે એ નવા સવા જોડાય છે, એકદમ નવ યુવાન છે. એ અનુસ્નાતક થઈ અને હજુ એક્ઝામ જ ક્લિયર કરી છે, અને નવા સવા જોડાય છે એટલે તે મૂંઝવણ અનુભવે છે. હવે તે રાષ્ટ્રભક્ત છે દોસ્તો. આપણે જે રીતે તૈયારી કરતા હોય અને ત્યારે આપણી જે રાષ્ટ્રભક્તિ હોય, આપણી જે દેશ પ્રત્યે સેવા આપવાની જે ઈચ્છા હોય, એના માટે જ આપણે તૈયારી કરતા હોઈએ છીએ. તો અહીંયા એ પ્રકારનું જ કેરેક્ટર આપેલું છે કે તે રાષ્ટ્રભક્ત યુવા છે, અને પરંતુ તેમને એક નોકરી જવાનો ડર પણ છે, કે કોઈના ષડયંત્રનો ભોગ બની અને નોકરી ગુમાવવાનો પણ ડર સતાવે છે. તો હવે આવી પરિસ્થિતિમાં કે જ્યારે તેમના કચેરીના વડા પણ તેમને પ્રલોભન આપતા હોય, તેમના કલીગ્સ છે તેમના પર પ્રેશર બનાવતા હોય, અને તમે જોઈ શકો છો કે વ્યક્તિગત પરિસ્થિતિ બરાબર અભ્યાસ કરે છે. હવે શ્રીમાન ક શું આગળ ડિસિઝન લેશે, તે વ્યક્તિગત પરિસ્થિતિનો બરાબર અભ્યાસ કરે છે અને કશું કરવા કમર કસે છે દોસ્તો. વ્યક્તિત્વ અને દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દોસ્તો, આમાં તમને આન્સર આપવાનું કીધું. અમુક લોકો આ મિસ કરી જતા હોય છે. અહીંયા આ જે વ્યક્તિ છે તેનું વ્યક્તિત્વ અને દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કયા કયા વ્યવહારુ પગલાં લીધા છે દોસ્તો. અહીંયા સીધા પ્રેક્ટિકલ સ્ટેપ પૂછેલા છે, એટલે થિયોરેટિકલ તમે વાત કરશો તો નહીં ચાલે. અને જુદા જુદા 3 સંજોગોમાં લીધેલા પગલાં અને તેના પરિણામોની ચર્ચા કરો. તો દોસ્તો આ અલગ ટાઈપની કેસ સ્ટડી પૂછવામાં આવે છે જીપીએસસી દ્વારા, જે ખૂબ પ્રેક્ટિકલ હોય છે. કે અહીંયા તમારે અલગ અલગ 3 સિચ્યુએશન તમારે એઝ્યુમ કરવાની છે કે કયા કયા તેમણે કયા કયા પ્રેક્ટિકલ સ્ટેપ લીધા હશે, ત્યારબાદ 3 કયા કયા સંજોગો હશે, અને તેમાં લીધેલા પગલાં અને પરિણામોની ચર્ચા કરવાની છે. ઠીક છે. તો આગળ આપણે વાત કરીએ દોસ્તો. કોઈ પણ કેસ સ્ટડી લખતા પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન તો લખવું જ પડે, તો જ તમારો આન્સર કમ્પ્લીટ ગણાય. અને કન્ક્લુઝનમાં તમે શું લખશો એ પણ તમારે કરવું જ પડે. અને ત્યારબાદ તમે જે આન્સર આપેલો છે એ તમારી બોડી બનશે. ઠીક છે દોસ્તો. તો આ કેસ સ્ટડીમાં તમે ઇન્ટ્રોડક્શન શું લખી શકો કે આ કેસ સ્ટડી
એ સત્યનિષ્ઠા, સામાજિક દબાણ અને સંસ્થાકીય ભ્રષ્ટાચાર વચ્ચે સંઘર્ષ દર્શાવે છે. આ સંસ્થામાં જ્ઞાતિવાદ અને અનેકતાનું વર્ચસ્વ છે અને વ્યક્તિગત સુધારક તરીકે શ્રીમાન ક છે, જેને નોકરી જવાનો ડર છે અને મૂલ્ય પ્રત્યેની વફાદારી વચ્ચે સંતુલન બનાવવાનો પ્રશ્ન ઊભો થયો છે. આ સિવાય જો તમારે શોર્ટમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો કે આ કેસ સ્ટડી વ્યક્તિગત મૂલ્યો અને પ્રતિકૂળ સંસ્થાકીય વાતાવરણ વચ્ચે સંઘર્ષ રજૂ કરે છે. પછી સીધા જ તમે તમારી બોડી પર આવી જાઓ કે શ્રીમાન ક દ્વારા લેવામાં આવેલા પ્રેક્ટિકલ સ્ટેપ કયા કયા છે. તો એક નૈતિક મક્કમતા બતાવશે, કારણ કે દોસ્તો તમને આગળ કેરેક્ટર આપેલું છે અહીં એમનું કે ઉર્જાવાન, પરિશ્રમી અને બુદ્ધિશાળી છે અને તે સ્પોર્ટ પર્સન પણ છે. તો તે એક નૈતિક મક્કમતા બતાવે છે દોસ્તો. એટલે બંધારણની નૈતિકતા એટલે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટીને પ્રાધાન્ય આપશે અને જે લાંચની ઓફર આપવામાં આવી છે તેનો ઇનકાર કરી દેશે. બીજું, તે તટસ્થ વ્યવહાર રાખશે દોસ્તો. તે કાસ્ટિઝમનો ઇસ્યુ છે તેને કઈ રીતે હેન્ડલ કરશે, તો તમે જોઈ શકો છો કે તે તટસ્થ વ્યવહાર રાખશે. અહીંયા જે મતલબ કચેરીના વડા હતા, જે લીડર હતા, જેમણે તેમને પ્રલોભન આપ્યું હતું કરપ્શન કરવા માટે, તેમની જોડે તે નૈતિક મક્કમતા બતાવશે અને તેમની જોડે લાંચની ઓફરનો નમ્રતાપૂર્વક ઇનકાર કરશે. અને કાસ્ટિઝમનો જે ઇસ્યુ હતો તેમાં એ તટસ્થતાપૂર્વક વ્યવહાર કરશે કચેરીના દરેક મેમ્બર સાથે અને ઇન્ક્લુઝિવનેસનું ઉદાહરણ પૂરું પાડશે. થર્ડ છે દોસ્તો કે પુરાવાનું એકત્રીકરણ. હવે તે કરપ્શનને સામે લડવા શું કરશે દોસ્તો, તો તે પુરાવાનું એકત્રીકરણ કરશે, જરૂરી દસ્તાવેજો, અને એ પુરાવા એકઠા કરી અને જેથી તે ખોટા આરોપોથી બચી શકે અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના અંગે ફરિયાદ કરી શકે. તો દોસ્તો આ 3 પ્રેક્ટિકલ સ્ટેપ છે જે તે લઈ શકે છે. અને 3 વિવિધ સંજોગો કયા કયા હશે અને એના પરિણામો શું હશે એ જોઈ લઈએ આપણે. કે એક તો છે કે સુધારક અભિગમ રાખશે, વડાને ખાનગીમાં મળી અને નૈતિકતા સમજાવશે અને તેમને પણ કરપ્શનથી દૂર રહેવાનું કહેશે. પરંતુ દોસ્તો આનું પરિણામ શું આવી શકે છે, દોસ્તો આમાં 3 સંજોગો અને પરિણામ પૂછેલા છે. એટલે તમારે એક સંજોગો બતાવવાનું છે, ઘટના, અને એનું પરિણામ શું આવી શકે છે. તો દોસ્તો આના 2 પરિણામ આવી શકે છે. એક તો વડા કદાચ સુધરી શકે છે અથવા ક વિરુદ્ધ વધારે આક્રમક બની શકે છે. દોસ્તો બીજો સ્ટેપ છે કે વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ જે આવે છે, જેમાં વિસલ બ્લોઈંગ કરી શકે છે, જે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી શકે છે અથવા ઉચ્ચ અધિકારી સાથે પુરાવા સાથે રજૂઆત કરી શકે છે ઉચ્ચ અધિકારીને. તો આનું પરિણામ શું આવશે દોસ્તો, કે જે ભ્રષ્ટ લોકો હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે અને કચેરીમાં ભયમુક્ત વાતાવરણ બનશે. થર્ડ છે દોસ્તો કે સાંસ્કૃતિક પરિવર્તન. એ પોતાની કામગીરી અને ખેલદિલી દ્વારા યુવા કર્મચારીઓને સંગઠિત કરશે, જેથી જે જ્ઞાતિવાદનું પ્રભુત્વ ઘટે અને કાર્યક્ષમતામાં વધારો થાય. તો દોસ્તો જે પણ ઇસ્યુ હોય તમારે ઇસ્યુ બેઝ વિચારવાનું છે. ત્યાં જે 3 અલગ ઇસ્યુ હતા જે આપણે ડિસ્કસ કર્યા, કે ટ્રસ્ટ ડેફિસિટને કેવી રીતે હેન્ડલ કરશે, કાસ્ટિઝમને કેવી રીતે હેન્ડલ કરશે, અને જે લીડર છે જે કરપ્શનની જે પ્રલોભન આપી રહ્યા છે તેમના વિરુદ્ધ કેવા સ્ટેપ લેશે. દોસ્તો કન્ક્લુઝનમાં તમે શું લખી શકો છો, કે કન્ક્લુઝનમાં તો તમે લખી શકો છો કે શ્રીમાન ક છે મક્કમતાથી નૈતિક હિંમત એટલે મોરલ કરેજનો ઉપયોગ કરશે, મોરલ કરેજનો હથિયાર તરીકે ઉપયોગ કરશે અને જાહેર સેવક પ્રલોભનો અને સામાજિક પૂર્વગ્રહોથી ઉપર ઉઠી અને કામ કરે છે. પોતાનું જ નહીં પણ સમગ્ર સંસ્થાનું ચારિત્ર સુધારે છે. ભ્રષ્ટાચાર સામે વિજય હંમેશા સત્ય અને પારદર્શિતા દ્વારા જ થઈ શકે છે. તો દોસ્તો કન્ક્લુઝનમાં તમારે સારા કોટનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો આપણી થર્ડ કેસ સ્ટડી છે વુમન. તેમાં એક વુમન કેરેક્ટર આપેલું છે. દોસ્તો ડીવાયએસઓની જે હમણાં એક્ઝામ થઈ છે, ડીવાયએસઓની મેન્સ એક્ઝામ થઈ છે, જે 22 ફેબ્રુઆરીના રોજ કમ્પ્લીટ થઈ છે, તેમાં પણ આ પ્રમાણે જ 2 કેસ સ્ટડી પૂછવામાં આવેલી છે. એકમાં શ્રીમાન ક અને બીજામાં કુમારી એ પ્રકારના 2 કેરેક્ટર આપેલા છે. એકમાં મેલ કેરેક્ટર છે અને બીજામાં ફિમેલ કેરેક્ટર છે, અને તે બંનેના ગુણ આપેલા છે. ત્યારબાદ તેમણે સ્નાતક થયા છે કે અનુસ્નાતક થયા છે, ક્યાંથી અભ્યાસ કર્યો છે તેના વિશે થોડું આપેલું છે. ત્યારબાદ તે એક્ઝામ ક્લિયર કરી અને કોઈ કચેરીમાં જોડાય છે ગવર્મેન્ટ, અને ત્યાં તેમની સામે કેવા ઇસ્યુ આવે છે અને તે કેવી રીતે સોલ્વ કરશે તેના વિશે પૂછેલી છે. તો આ કેસ સ્ટડી પણ એવી જ છે કે કુમારી છે, એક નાનકડા ગામમાં જેનો ઉછેર થયો છે. ત્યારબાદ તે બાજુના શહેરમાં સારી ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં સ્નાતક ગ્રેજ્યુએટ થયા છે. તે તેજસ્વી અને મહેનતુ છે. બચપનથી સાહસી સ્વભાવના અને કસાયેલા શરીરને કારણે એનસીસી પણ તેમને કરેલું છે અને મેદાની રમતોમાં તે હંમેશા અવ્વલ રહે છે.
હવે આ જે કેરેક્ટર છે દોસ્તો, તે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી, એટલે કુમારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને એક સરકારી વિભાગમાં જોડાય છે, જેમાં તેને ફિલ્ડ વર્ક બહુ કરવામાં આવે છે તે વિભાગમાં, અને વારંવાર આકસ્મિક તપાસ પણ કરવાની રહે છે. હવે કોઈ વાર આ જે ફિલ્ડ વર્ક છે તે દરમિયાન અસામાજિક તત્વો સામે સંઘર્ષ પણ થાય છે, એટલે વિભાગમાં જે સામાન્ય પુરુષો જોડાતા હોય છે, પણ સ્ત્રીઓ બહુ ઓછી સંખ્યામાં છે. ઠીક છે, તો મોટાભાગના પુરુષો છે એ રૂઢિવાદી છે, કારણ કે જે અસામાજિક તત્વો સામે સંઘર્ષ થાય છે, તો તેમાં એવું માને છે કે આકસ્મિક તપાસણી માટે મહિલાઓનું આવવું તે લોકો પસંદ નથી કરતા. અને કુમારી છે જે એ અને અન્ય 2 મહિલા સાથીઓ કચેરીમાં ટેબલ વર્ક કરે તેવો આગ્રહ તેઓ રાખે છે. હવે બીજી બાજુ જે અમુક મોટાભાગના પુરુષો રૂઢિવાદી છે, પણ અમુક 2-3 યુવા છે પુરુષ સાથીઓ છે અને કચેરીના વડા છે દોસ્તો. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિન્ટ છે કે કચેરીના જે લીડર છે એ પ્રોગ્રેસિવ છે અને લિબરલ છે દોસ્તો, એટલે મનોવલણ ધરાવે છે, એટલે તે જેન્ડર ઇક્વાલિટીમાં બિલીવ કરે છે. એ તમારે ઇન્ડાયરેક્ટલી સમજી લેવાનું છે. તે પ્રોગ્રેસિવ છે એટલે તે જેન્ડર ઇક્વાલિટીમાં બિલીવ કરે છે, એટલે તે વુમનને ફિલ્ડ વર્ક પણ આપશે અને ટેબલ વર્ક પણ આપી શકે છે. એ તેના મેરિટ પર આધાર રાખે છે. આ સંજોગોમાં દોસ્તો કુમારી અને સંજોગો બદલવાનો નિર્ણય લે છે. દોસ્તો જે અગાઉની કેસ સ્ટડીમાં જે રીતે હતું કે શ્રીમાન એ આ સિચ્યુએશનને ચેન્જ કરવાનો નિર્ણય લે છે, તો અહીંયા કુમારી સંજોગોને બદલવાનો નિર્ણય લે છે. તો થોડા સમય પછી સૌના આશ્ચર્ય વચ્ચે કુમારી એના મિશનમાં સફળ થાય છે, અને જે પ્રિજુડિસ લોકો હતા, જે રૂઢિવાદી ટ્રેડિશનલ સાથીઓ હતા, એ બધાની સ્વીકૃતિ અને આદર પ્રાપ્ત કરે છે. એટલે કુમારી જે ડિસિઝન લે છે તેમાં તે સફળ થાય છે આ બધું ચેન્જીસ કરવામાં, બધાનું માઇન્ડસેટ, અને બીજા લોકો તેમને રિસ્પેક્ટ પેદા થાય છે બીજા લોકોને તેમના પ્રત્યે. હવે કચેરીના વડા અને કુમારી દોસ્તો, અહીંયા કચેરીના વડા હતા એ પ્રોગ્રેસિવ હતા. આ સિવાય 3-4 સાથીઓ પણ હતા અને કુમારી હતા એક. ઠીક છે, તો અહીંયા ક્વેશ્ચનમાં એવું પૂછેલું કે કુમારી અને કચેરીના વડાએ શું કર્યું હશે અને કયા કયા વ્યવહારુ પગલાં લીધા હશે, અને ઘટનાઓ દર્શાવી અને સંભવિત પરિણામની ચર્ચા કરો. તો દોસ્તો અગાઉની કેસ સ્ટડીમાં અહીંયા પણ પ્રેક્ટિકલ વ્યવહારુ પગલાં પૂછેલા છે. દોસ્તો અહીંયા પણ અગાઉની કેસ સ્ટડી જેમ વ્યવહારુ પગલાં પૂછેલા છે અને ઘટનાઓ દર્શાવી અને તેના સંભવિત પરિણામની ચર્ચા કરવાની છે. તો દોસ્તો આનું પણ ફ્રેમવર્ક છે ઓલમોસ્ટ સેમ જ રહેશે. દોસ્તો તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો કે આ કેસ સ્ટડી છે તે સ્ત્રી પુરુષ સમાનતા અને રૂઢિવાદ પર અને રૂઢિવાદી માનસિકતાના બદલાવ વિશે છે. આ સિવાય તમે ડિટેલમાં પણ લખી શકો છો કે વર્ક પ્લેસ પર સ્ત્રી પુરુષ ભેદભાવ, એટલે મેલ ફિમેલમાં જે ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે અને જે રૂઢિવાદી માનસિકતા ધરાવે છે, કે ટ્રેડિશનલ માઇન્ડસેટ છે, તેના પડકારો દર્શાવે છે. આ કિસ્સો યોગ્યતા, મેરિટ અને સામાજિક સ્ટીરિયોટાઇપ વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. લિંગના આધારે નહીં, એટલે કે જેન્ડરના આધારે નહીં, પરંતુ મેરિટ એટલે ક્ષમતા અને કેપેબિલિટીના આધારે રિસ્પોન્સિબિલિટીની સોંપણી થવી જોઈએ યોગ્ય વ્યક્તિને, તો જ સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ પોસિબલ છે. હવે દોસ્તો કુમારી દ્વારા લેવામાં આવેલા પગલાં અને કચેરીના વડા દ્વારા લેવામાં આવેલા પગલાં તમે અલગ અલગ બનાવી શકો છો. દોસ્તો આપણને 2 ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા કે કુમારી અને કચેરીના વડાએ શું પગલાં લીધા હશે અને એ વ્યવહારુ પગલાં કયા કયા લીધા હશે, અને ઘટનાઓ દર્શાવીને સંભવિત પરિણામોની ચર્ચા કરો. દોસ્તો અહીંયા આપણે એવું નથી કીધું કે 3 અલગ અલગ ઘટનાઓ દર્શાવીને. અગાઉની કેસ સ્ટડીમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને પૂછેલું છે કે જુદા જુદા 3 સંજોગોએ લીધેલા પગલાં અને પરિણામોની ચર્ચા કરો, અને આ કયા કયા વ્યવહારુ પગલાં લીધા હશે. 2 ક્વેશ્ચન હતા, પણ અહીંયા તમને પૂછેલું છે કે કુમારી અને કચેરીના વડાએ કયા કયા પગલાં લીધા હશે અને ઘટનાઓ દર્શાવીને સંભવિત પરિણામોની ચર્ચા કરો. તો દોસ્તો કુમારી એ પોતાના કેરેક્ટર પ્રમાણે પગલાં લેશે, તો તમારે તે રીતે વિચારવાનું છે. તો દોસ્તો એક તો સ્વૈચ્છિક પહેલ, તો કુમારી જો પોતે શું કરશે તો કે સૌથી અઘરી અને જોખમી ફિલ્ડ તપાસણીઓની જવાબદારી માંગશે, કચેરીના વડા પાસેથી જવાબદારી માંગશે ફિલ્ડ વર્કની. ઠીક છે, તો તે પોતાની કેપેબિલિટીને ડેમોન્સ્ટ્રેટ કરી શકે તે માટે. ત્યારબાદ વ્યવસાયિક ક્ષમતાનું પ્રદર્શન કરશે, તે પોતાની એનસીસીનો તાલીમનો ઉપયોગ કરી અને બહાદુરી અને કુશળતાથી જે અસામાજિક તત્વો છે તેમની સામે કાર્યવાહી કરશે. અને થર્ડ છે દોસ્તો કે સંવાદ, તે ઝઘડો કરવાને બદલે પોતાના કામ દ્વારા તેમની માનસિકતા બદલવાનો પ્રયત્ન કરશે. દોસ્તો તે રૂઢિચુસ્ત જે સાથીઓ છે
તેની માનસિકતા બદલવાનો તે પ્રયત્ન કરશે પોતાના કામ દ્વારા, ના કે પોતાના સંવાદ દ્વારા. સેકન્ડ છે દોસ્તો કે કચેરીના વડા દ્વારા કયા પગલાં લેવામાં આવેલા હશે? તો કચેરીના વડા છે તે જેન્ડર ઇક્વેલિટીમાં બિલીવ કરે છે, એટલે તે બધાને સમાન તક આપશે. એ કુમારી હોય કે કોઈ કચેરીનો મેલ મેમ્બર હોય કે ફિમેલ મેમ્બર હોય દોસ્તો, બધાને સમાન તક આપશે. કેપેબિલિટીના આધારે ફિલ્ડ ડ્યુટી આપશે. એટલે તેને કુમારી અને ફિલ્ડ ડ્યુટી સોંપી હશે. ત્યારબાદ સુરક્ષા અને પ્રોત્સાહન માટે તે શું કરી શકશે કે ફિલ્ડ ડ્યુટીમાં જે રૂઢિચુસ્ત સાથીઓ હતા તેમને એમની જોડે નહીં મોકલે દોસ્તો. તે જે પ્રોગ્રેસિવ યુવા સહકર્મી હતા એની ટીમ મોકલશે. જે પ્રોગ્રેસિવ લોકો હતા એ કચેરીમાં 2-4 તેમને કુમારી જોડે મોકલશે, જેથી તેને સુરક્ષા અને પ્રોત્સાહન મળે. ત્યારબાદ ઝીરો ટોલરન્સ પોલિસી દોસ્તો, લિંગ આધારિત ટિપ્પણી જે પણ થતી હશે કચેરીમાં તેની સામે તે ઝીરો ટોલરન્સ પોલિસી દર્શાવશે કચેરીના વડા. તો આ 3 સ્ટેપ છે જે તમે એક્ઝામમાં પણ લખી શકો છો. અને સંભવિત પરિણામોની ચર્ચા કરીએ તો દોસ્તો તેમાં તમે 3 પરિણામ બતાવી શકો છો કે સાંસ્કૃતિક પરિવર્તન શું આવ્યું હશે, સંસ્થામાં શું પરિવર્તન થયું હશે ને, અને પ્રેરણા મોટિવેશન એટલે ઇન્સ્પિરેશન બીજા લોકોને કઈ રીતે મળી હશે. તો સાંસ્કૃતિક પરિવર્તનમાં તો એ થયું હશે કે જે સાથીઓ રૂઢિચુસ્તતા પૂર્વગ્રહથી દોરાઈ અને સ્ત્રીઓની કાર્યક્ષમતા સ્વીકારતા થશે એ લોકો. આ પ્રકારનું જ્યારે પરિણામ આવશે, જ્યારે કુમારી છે પોતાની કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેટ કરશે અને કચેરીના વડા તેમને ફિલ્ડ ડ્યુટી આપશે અને પોતાના મિશનમાં સક્સેસફુલ થયા છે. દોસ્તો અહીંયા કહેવામાં આવ્યું છે કે તે પોતાના મિશનમાં સફળ થઈ ગયા છે. એટલે આ જે રીતે સફળ થયા હશે તો તેનું પરિણામ શું આવશે? તો સાંસ્કૃતિક પરિવર્તન આવશે સંસ્થામાં. ઠીક છે. આ પૂર્વગ્રહોવાળા જે લોકો હતા તેના પૂર્વગ્રહ દૂર થશે અને તે પણ સ્ત્રીઓની કાર્યક્ષમતામાં માનતા થઈ જશે. અને સંસ્થા કે ઉત્કૃષ્ટતા દોસ્તો, એટલે કે પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ થાય, લિંગભેદ વગર જેન્ડર ઇક્વાલિટીમાં બિલીવ કરશે સંસ્થા. અને જે પણ વ્યક્તિ છે, જે પણ મેમ્બર છે સંસ્થાનો, તેની કેપેબિલિટીનો પૂરો ઉપયોગ થાય એ પ્રકારનું એ સંસ્થા દ્વારા ઉદાહરણ પૂરું પાડવામાં આવશે. આથી વિભાગની છાપ સુધરશે. અને થર્ડ છે દોસ્તો પ્રેરણા સ્ત્રોત. કુમારી છે એ અન્ય મહિલા ઉમેદવારો સામે એક આદર્શ રોલ મોડલ બનશે, જેથી વિભાગમાં વધારે મહિલા કર્મચારીઓ જોડાશે અને એમને પ્રેરણા મળશે. દોસ્તો આ કેસ સ્ટડીમાં તમે કન્ક્લુઝન શું લખી શકો છો કે જ્યારે તક અને યોગ્ય નેતૃત્વ, એટલે જ્યારે કે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે અને યોગ્ય નેતૃત્વ હોય, લીડરશિપનો સહકાર મળે, ત્યારે સ્ત્રીઓ કોઈ પણ પડકારજન્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠતા સાબિત કરી શકે છે. દોસ્તો અહીંયા તમે એક્ઝામ્પલ પણ આપી શકો છો આ કેસ સ્ટડીમાં. કિરણ બેદી, ઠીક છે. એવા જો પણ તમને એક્ઝામ્પલ તમને યાદ હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલ પણ આપી શકો છો આ કેસ સ્ટડીમાં તમે, જેથી તમારા માર્ક ઇમ્પ્રૂવ થશે. દોસ્તો તો આ આપણી કેસ સ્ટડીનું ડિસ્કશન હતું. દોસ્તો આ લેક્ચર તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. લાઈક કરવાનું ખાસ ના ભૂલતા. અને તમારા અન્ય મિત્રો જે પણ યુપીએસસી, ડીવાયએસઓ અને એસટીઆઈ મેન્સની તૈયારી કરી રહ્યા હોય તેમની જોડે શેર કરજો, જેથી તેમને પણ તેમની પ્રિપેરેશનમાં હેલ્પ મળે. જય હિન્દ.